સીતારામ બધાને. ઉઠી ગઈ સવારના, શુક્રવાર છે આજે, અને વાગી ગયા છે 5. આખી રાત આમ તો જાગી જ હોતી જ નથી. બે દિવસથી 3 દિવસથી નીંદર નથી થતી, કારણ કે કોક ને કોક ખબર કાઢવા વાળા આવતા હોય. ખબર કાઢવા વાળા છે ને એ એક એક હોય, અલગ અલગ હોય, અને આપણે ઘરના એક ને એક હોય. આખું હોજીને દડા જેવી થઈ ગઈ છે. નથી દીએ નીંદર થતી, નથી રાતે નીંદર થતી. દીએ એમ થાય કે જરીક વાર જોલું લઈ લઈએ, બીજા બધા હોતા હોય તો ત્યાં કોક ને કોક ખબર કાઢવા વાળા આવે. બીજું કાંઈ ના કરીએ તો કાંઈ નહીં, જમાડીએ નહીં તો ચા પાણી તો આપણે પીવડાવવા જ પડે. આહેરાન ધર્મ છે આપણો. માણસ બીમાર પડે ને, બીમાર નથી બાની તો કન્ડિશન એવી છે કે અત્યારે બિચારા કંઈ બોલતા નથી. એમને ખાલી થોડોકમાં શ્વાસ લે છે, બાકી કાંઈ નથી. જમતા કે કાંઈ નથી, લિક્વિડ ઉપર છે છેલ્લા 4-5 દિવસથી. આજે 5મો દિવસ છે બાની. એમને સતત 5મો દિવસ નથી ખાવ, કંઈ અનાજ તો કાંઈ નાખ્યું જ નથી. આઈસ્ક્રીમ ને સાવ એકદમ દૂધનું પેલું પંચામૃત ને બસ એક કાંઈ એટલે કાંઈ નહીં ને તો હાવ 1 ચમચી લોટની રાબ ને આવું બધું થોડું થોડું પીવડાવીએ. કેરીનો રસ ગોતીને બધું આવું કરીને પીવડાવીએ. ધરાર એને પીવું તો છે જ નહીં. એક સેજ પીવડાવીએ, પણ બીજા બધા કહેતા હોય એટલે કે આ બધું કરાવાય થોડું થોડું. હવે એને મિલન છે શિવ સાથે, અત્યારે એનું મિલન છે જીવનું. શિવ સાથે મિલન થતું હોય. આ દેહ છોડતા છે ને અમુક શરીરને, અમુક આત્માને વાર લાગે. આપણો આત્મા છે ને એને દેહ આટલા વર્ષ એની અંદર વાસ કર્યો હોય. પંચામૃતોથી બનેલું, પંચમહાભૂતોથી બનેલું આ શરીર બહુ મહત્વનું છે આત્મા માટે. કારણ કે એને ખબર છે કે ફરીથી આ શરીરમાં ધારણ થવું એ બહુ મુશ્કેલ છે, એટલે એને ત્યાગ ઘડીકથી ના કરે. અને મારી બાનો તો છે ને બહુ ધલવલિયો જીવડો હતો. ત્યાં એક થોડીક વાર શાંતિ નહીં, ઘરની અંદર ચોખ્ખું રાખવું, ઘરની અંદર બધી ચિંતા, છોકરાઓની ચિંતા, બધું આપણે કરીએ. જીવતા મૃત્યુ પછીનું જે કાર્ય થાય ને એ 50% ને એના જીવતા એની અહીંથી બધું કરાવી નાખ્યું. જેટલું તમે કમેન્ટમાં, એટલું નથી કે કમેન્ટમાં તમે કહો છો એટલે હું કરું છું, લગભગ મેં સાંભળ્યું હોય ક્યાંક ને ક્યાંક આવું કરીએ તો બાને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. ભગવાન શિવને તો હું કાયમ જોઉં છું, એમાં શક્તિને શિવને અન્નપૂર્ણાને, પણ ખબર નહીં બાને દેહની અંદર શું પ્રોબ્લેમ છે. જો હુતા જ મારા માં ઉઠ્યા, મારા નણંદે હુતા છે, એ રોકાઈ ગયા છે, આજે ગયા નથી. એ સોફા ઉપર હુતા, એ બધા નીચે હજી તેકને રાતે ઉપર મોકલી દઈએ. બા એમને હુતા છે અત્યારે. બા તો હુતા એટલે હુતા જ છે, ઓળતાણીને કાંઈ એટલે કાંઈ જીવનની અંદર હવે કાંઈ બધી જે આપણે કહીએ ને કે જીવનના જેટલા જિંદગીના સ્વાદ હતા એ બધા બાના તો પૂરા થઈ ગયા. હવે એનું મિલન શિવ સાથે જ છે. ખબર નહીં આ વખતે હરિદ્વારની યાત્રા કરવા ગયા હોય. આમ તો હું કમેન્ટના જવાબ આપતી ના હોય, કોઈ નેગેટિવ કમેન્ટ કરે તો, પણ ક્યારેક એવું વિચાર આવે આપને કે જે માણસ ઉપર વીતતી હોય ને એને ખબર હોય કે ખરેખર ઘરની અંદર પેશન્ટ હોય, એની પાછળ આપણે એકલા માણસ દિવસને રાત જાગતા હોય, ઘર સંભાળતા હોય, ટાઈમે રસોઈ બનાવી, ટિફિન કાંઈ તમે એને કાંઈ એમ ન મગાવી શકો. ઘરનું મારે તો 2 ડોહ્યું છે, ઓલું ના સમજે એવી જ છે મારી માય. એને ટાઈમે જીવતા જીવ છે, એને તો પેટમાં ખાડા પૂરવા જ પડે. ચાના ટાઈમે ચા. બાના આટલા હગા છે, 11 બહેનો, 4-5 ભાઈઓ ને કાકા ને બાપા ને બાના છોકરા સંતાનો ને એક પછી એક ચાલુ. હું એકલી, અને ખબર કાઢવા વાળી એની ફરજ આવે. બિચારા આમ તો કોઈ દી ના આવતા હોય, પણ ફરજ આવે ને એને થાય કે મારી માને જોઈ આવીએ, મારી બેનને જોઈ આવીએ, સાસુમાને જોઈ આવીએ. આવું હોય, પણ હું છે ને બહુ આખો દિવસ એમાં મારો પસાર થાય. એટલે દિવસે એક લાંબો વાહોય નથી થતો. જનરલી રેગ્યુલર લાઈફની અંદર આપણે શું કરતા હોય કે બપોરે થોડીક વાર સુઈ જતા હોય, પણ અત્યારે તો એ નથી થતો. અને રાતે તો આખો દિવસ, આખી રાત છે ને બાની થોડીક વાર થાય તો એને કંઈક ને કંઈક મોઢામાં ગંગાજળ અને યમુના જળના 2 ટીપા, ગળું ન સુકાય એટલે ધરારથી બેક નાખીએ. પછી વારંવાર નેપી તો બદલાવ પહેરાવતા નથી, એટલે ચાદરની નીચે લંગોટી વાળી અને એ ચેન્જ કરી રાખવાનું ઘડીએ નહીં. તો એ એટલું કરતા એ બધા કહેતા હોય ને કે આ વૃદ્ધોની ચરબી તો બધી ઉડી ગઈ હોય. જેના ઘરની અંદર વૃદ્ધો હોય, જેને સાચવા હોય, પછી આપણે જેને કહીએ ને કે જેને થોડાક દિવસ એની સેવા કરી હોય, એને ખબર હોય કે આ લોકોની 100 વર્ષની ચામડી કેવી થઈ ગઈ હોય. એને તમે ધીમેથી સ્પર્શ કરો ને તો
તરત જ એ ચામડી ઉખડી જાય અને સીધું લોહી દેખાઈ જાય. મને કોઈક સજેશન કરતું હતું કે હોસ્પિટલે લઈ જાઓ. હોસ્પિટલે લઈ જવામાં કાંઈ વાંધો નહીં. પહેલા જ દિવસે મેં ડૉક્ટરને કીધું હતું કે ભાઈ અમે મારા નણંદના દીકરો ડૉક્ટર છે. મેં કીધું કે બાનો પોતરો ડૉક્ટર છે, 15 વર્ષ થયા ડૉક્ટર છે. આજકાલનો ડૉક્ટર નથી. બાનો દીકરીનો દીકરો ડૉક્ટર છે. દીકરા એની વહુ પોતે ખુદ નર્સ છે. આ બધા સાંજે કાયમ આવે, એની ટ્રીટમેન્ટ કરે, એને જે સલાહ સૂચન હોય મને કરે, એ પ્રમાણે હું એની ટ્રીટમેન્ટ કરું. આપણે ન જાણતા હોય તો 5 જણાની હું સલાહ લઉં. અને રહી વાત હોસ્પિટલની, તો બાને અત્યારે અમે ચેન્જ કરીએ જ નહીં. મારું મારા ઘરવાળાનું મન સમજે છે કે ઓછાળની અંદર એના ચામડીને ન અડીએ એ રીતે અમે આ રીતે કરી અને નીચે આમ લઈએ ને પછી એને સાફ કરી, પેલું બેબી ફન જેવું લિક્વિડ વાળું આવે પોતા બધા એને સાફ કરવાના, એનાથી સાફ કરી અને જો આ પાવડર અત્યારે અજીતને માર દેવો છે ને કે આ થઈ ગયો છે, ટાકાનો પાવડર છે, એ આખા શરીરની અંદર જ્યાં જ્યાં લાલ ચાંભા જેવું થયું હોય ને ત્યાં આખા શરીરમાં છાંટવાનું. અને દવાખાને તો એને અડાતું નથી તો દવાખાને હું લઈ જઈએ. અને બધા ના પાડે, અહીંના ડૉક્ટર ના પાડે તો મને ચિંતા થતી હોય. કોઈક બેન એમ કીધું હતું કે તમને ચિંતા થાય, જો કે મારે કંઈ જવાબ દેવા ના પડ્યા. સામે કમેન્ટમાં લગભગ 7-8 બીજાએ જવાબ દઈ દીધા કે જ્યોત્સનાબેનને આપણે સલાહ દેવાની જરૂર નથી, આપણે એની પાસેથી કંઈક શીખવાની સલાહ લેવાની જરૂર છે. એવું નથી. મારા સાસરા છે ને એ બીમાર રહેતા, એની પ્રોબ્લેમ હતી તો હું સેવા ઘરે જ કરતી. ડૉક્ટર એમ કહે કે આ નહીં સારું થાય બેન, તો એ સારું થઈ જતું. કારણ કે લાગણીથી ને પ્રેમથી આપણે કરતા હોય ને એમાં ઘણો 50% ફેર પડે. હોસ્પિટલ અત્યારે રહીએ તો બાટલા ને વિધશે બાને. હવે આ શરીર આ ખોડિયું છે ને, તમે એની બાની પરિસ્થિતિ જોવો ને, તમે કૂતરા એવા ભહેરાય આખી હોવા નથી દેતા. કૂતરા જો અવાજ આવે ને એવા રાયડું નાખે છે કૂતરા. હું અજીતને એમ કહેતી હતી કે અજીત આ યમને નહીં જોતા હોય ને, તો કે રામને ખબર, વાંધો નહીં, યમને જોતા હોય તો એ વાંધો નહીં, બાને મોક્ષ મળી જતો હોય તો. હવે બાનું જે આ પરિસ્થિતિ છે ને જોવાતી નથી, બાની ચિંતા થતી હોય તો એ કે બાને હોસ્પિટલે લઈ જાઓ ને બાને આમ કરો. બાને અડાતા નથી, હોસ્પિટલની ક્યાં વાત કરો છો. આ ડૉક્ટર આવે ને મરણનો દીકરો, એ ધીમે ધીમે આમ સેજ આમ ઓલું કરે ને, જોવે ને તો એને પેલી પલ્સ માપે ને, એ હાથમાં અડાડે ને તોય ધીમે ધીમે એના હાથને બોલાવે છે. 6-7 દિવસથી એમને પડ્યા હોય અને એના હાડને માંસ જે છે, માંસ તો બધું ચરબી તો ઓગળી ગઈ હોય. હવે હાડકા અને ચામડી સિવાય બાના શરીરમાં કાંઈ રહ્યું નથી. 6 દિવસ થયા, બા લિક્વિડ ઉપર છે, 5-6 દિવસ છે અને એનું શરીર કંઈ ખમતું નથી. એને અમે સેજ સ્પર્શ કરીએ ને તો એ મોઢું છે ને આમ બગાડતા હોય. અને આ તો બહુ અઘરું છે, હદ અઘરું છે. એટલે મારી માં તો ઉઠીને બેઠા છે, મનમાં ભગવાનનું નામ લે છે. એ કહે છે કે આવો જીવ તો મેં ક્યાંય જોયો નથી. ખબર નહીં બાને, તમારા બાને આટલી બધી કેમ નહીં. તો માણસ જે છે એ 1 દિવસ અન્ન ન લે, 2 દિવસ ન લે એટલે ભગવાન એને મોક્ષ આપી દે. પણ આજ વખતે બાનો જીવ ક્યાંક મોટી જાત્રાએ ગયો એવું લાગે છે. તો હાલો બધાય આવજો, સીતારામ. અને બા માટે પ્રેયર ચાલુ રાખજો કે ભગવાન એને મોક્ષ આપી દે. સીતારામ.